આપણે ગેસનો બાટલો લઈ લઈએ. હું બુકિંગ થઈ ગયેલો તો અમે લઈને ઘેર જઈએ. જોઈ લો ગાડી, જોઈ લો કેવું ચોખ્ખું એકદમ કોણ દેખાય એકદમ. પાછું આમ થઈ ગયું ઘર એ. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે વહેલા ઉઠીને. તો વહેલા વાગ્યા છે 7:30. તો આજે આપણે હજી ઘણું કામ બાકી પડ્યું છે. હજી કપડાં ધોવાના બાકી પડ્યા છે. આ કપડાં બધા આટલા ધોવાના બાકી પડ્યા છે. કપડાં ધોઈ અને આજે વોચ સાફ કરવાનો છે. જો વજે ધોવાઈ ગયો છે. હજી ખેતરમાં જાઉં, ખેતરમાં ઘણું કામ બાકી પડ્યું છે. હજી કચરો વાળવાનો. આપણે નવા છીએ બ્લોકમાં એટલે બોલવામાં થોડું એવું લાગે, ઓછું ફાવે થોડું બોલવામાં. તો રાગ શીખશું. કપડાં ધોવાના ચાલુ થઈ જશે. અમે કપડાં ધોઈ હું જવાનું ખેતરમાં. ગોમ 4 વાગવા ખેતરની 4 વાટીને પછી 4 વાટીને પછી ગોધવાનું. વાટીને પછી કોઈ નહીં કે પછી તો એ જાય ને આપણે વોશ ધોવાનો જોઈ લો. શેવાળ થઈ ગયો બધું. તો આપણા આ વોશ તો ખાલી જ છે. અરે ધોવાનો હોય તો જો આ રમાડે જાય. વોશ ધોવા તમારે ઉતરવાનું પાઉં એ તો હું ઉતરું છું. શું કરું વિદ્યા? હા, લંગડો થયો આજ. લંગડો થઈ ગયો. લંગડો થયો ટોટીઓ ભાજી તો આપણે વોશ ધોઈ કાઢીએ. વોશ ધોઈને મળીએ મિત્રો. પછી વોશ ભરવાનો છે. હજી લાઇટ આવે એટલે 10:30 તો પછી ધોઈને ભરી દઈએ. જો આ રે વોશ ધોવા માટે પાણી ભર્યું. 2 ટોકર ને 2 ડોળ્યો. તો ગેસની ગાડી આવી જઈએ. તો આપણે ગેસનો બાટલો લઈ લઈએ. હું બુકિંગ થઈ ગયેલો તો અમે લઈને ઘેર જઈએ. જોઈ લો ગાડી. તો મિત્રો આપણે નહીં દઈને તૈયાર થઈ જાય છીએ જવાનું છે લગ્નમાં. તો આપણે લગ્નમાં જઈએ, જઈને મળીએ. કામ જો બાઇકે તૈયાર કરીને મેળ્યું તો આપણે જઈ સીધા એકન જઈને મળીએ. જો દિવ્યા ઊંઘી રહી છે. શું કરું છું? હે દિવ્યા ઊંઘી રહી છે. આપણે લગ્નમાં જઈને મળીએ. તો જમણવાર ચાલુ થઈ ગયો જોઈ લો. તો આપણે જમી લઈએ. અમુક જઈ આવીએ. આ લાઇટ આમાં આવી જોઈ લો. વોશ ભરવાનો તો સવાર ધોયો તો વોશ જ ભરાય. જો બંબો જેવો મસ્ત પડે. લાઇટ આવી અમે 1 વાગે મિત્રો. તો વોશ ભરી દઈએ. આપણે વોશ ભરીને તો મોટર બંધ કરીએ. જોઈ લો એકદમ ચોખ્ખો પાણી થઈ ગયું. એટલે આવી ગયું પાણી. આમાં ખાલી આ કાપો ને એટલું બાકી ભરવાનું બાકી છે. જોઈ લો કેવું ચોખ્ખું એકદમ પાણી દેખાય. એકદમ ઠંડુ ફ્રીજ કરતી આમ મસ્ત લાગે. ઠંડુ જેમ પાણી નાવામાં મજા આવે. પીવામાં મસ્ત લાગે. ઉપર કાપા ઉપર ભરે એટલે મોટર બંધ કરી દઈએ. તો મિત્રો વાગી ગયા 4 અને આપણે પાડીને પોણી ડોલ ભરી મેળ લીધી જેણી. તો આપણે જઈએ મોય અંદર કોસલો કાપવા તે કેરીઓનો સેવો કાપવું જોઈએ. જો આજ તો વસ દયો અને પોણી થઈ ગયું છે બધું. કોણ તો ચૂલો ને બધું કાઠી થઈ જાય. ગોટલા બાજા એને મસ્ત લાગશે. તે એવા ના કરો, શિરાળો ના કરો. 4 ફાડો કરવાની. એક કેરીની 2 ભાગ કરીને પછી 4 ટુકડા કરવાના. એમ નહીં થતી દીધી પેલી શિયાળો કરી. જો આ શિરાળો ના કહેવાય. આવી ના કરાય.
લે ફોન પકડ, હું કાપી દઉં. એ ડફણું યાર કેવું છે. તે એક સાઈડમાં રાખવું પડે. એવું ના કરાય. એ આ રીતે કરવા પડો કોટલો. આ રીતે કરવાનો. તે 4 ટુકડા કરી દેવાના. તેલ ના ફાવાય, મને ફાવતું છે. હા એ લઈને 4 ટુકડા કરી દેવાના. હા આડા. પછી આમ થઈ ગયું કે એ રીતે જો આ કેરીઓ બીજી પક્કામાં બી લઈ રહીએ હજી પાકી એટલે ખાવાની. આરે પોટલો અલગ જો ડાળી આમ તો એકદમ ખાલી કરી દીધું. ઘેર રહો જતા રે વાવાઝોડાને લીધા રાતે આવી હતું, અત્યારે આવો કોઈ નક્કી નહીં. આ બાજુ ઉચલામ બોરા મેં લીધા હે. તું કાપતા હું ઘેર જોડે આખી ગુલોટીઓ મારે અહીંયા, આખી ગુલોટીઓ મારી દે. આ બાજુ વિદ્યા મોટું તો હવે ધોઈ બધું મોટું તો ચા પી લેવડો હો ને. આ બાદ આરે ઊંઘી રહ્યો કેવા પડી રહ્યો યા. ચો હસિયા બુની ગેડુજી. ચા પી લે પુની યા. પેલો ગેસ ઉપર પડે ચા પી લે હો ને. ના દુખાય. કેટલો દુખાય? પગ દુખાય સી આરે આરે પગ. હાડ દવાખાને જઈએ હો ને. બંધ જાડી ચા પી લે પેલો. બંધ રોવાય ના. ચા પી લે રહ્યો હોય હો ને. ચા પી લે પછી પાણી પીવું હા. ચા પી લે પછી મોડા પાણી પીવા હો ને. તો ધોવાનું ચાલુ જો કોસલો કેરીઓનો ધોઈને પછી હું કપવાનો મોસામાં. જો ચકલીથી આવે પાણી વધ ભરેલો હો ચોખ્ખો. ચકલીથી પાણી આવે જો મસ્ત. ધોઈને તો હુકવી કાઢવાનો. જો આ રીતે હુકવી કાઢવાનો એક એક કરી. અલગ અલગ હોય એટલો ઝડપી હુકાઈ જાય. જો આ બધો ધોઈને આવી ગયો મસ્ત જેવો કલર આવે છે. જો આમ તે હાક એટલે ત્યાં કાંઠો હોય ને એ રહ્યો અસર થાય. પેલું તો ગોટલો ના બાજુ હોય ને એ રી સારું ના થાય. હા રી મસ્ત થાય. જો આમ લાગે કે પણ આ તો થશી એટલે કિલો 1.5 કિલો જેવા થઈને રહેશે. હાલ 5 કિલો જેવા દેખાય પણ. હા હા એ તો કોણ ખાય નહીં ખાય પડે. મિત્રો વાગી ગયા 7:30 ને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ગરમી વધારે છે તો બપોરે નાવું પડે, અત્યારે નાવું પડે. તો ભેસન સારે નાખી દીધી જો 7:30 વાગી જાય. તો આ બાદ દાળો આથંબાની તૈયારી થઈ જઈએ. તો આપણે જવાનું છે ગામમાં તો જઈને આવીએ મિત્રો. તો જોઈ લો જમવાનું તૈયાર થઈ ગયું છે. દાળ ભાત અને શાક છે ગવારનું. બફોરાનું પણ છે તો ખરું કે જો આ દિવ્યા ઊંઘી રહી છે. આ પર ગવાર ઓછો ભાવે. આ પર દાળ ભાત જ સારા ભાવે. જો દાળ અને ભાત તો એ ખાઈ રહ્યું પછી આપણે ખાઈએ. આપણે દિવ્યા રમાડીએ એટલી ગળા બે ગુજી. દાળ તો ગરમ જ હોય તો ખાઈ લઈએ પછી આપણે. હાડો ખાઈ લેજો. આવું છે ખાવાનું છે જોઈ લે. આપણે ખાઈ લઈએ મિત્રો દાળ ભાત. તો જોઈ લો દાળ ભાત તૈયાર થઈ ગયા. ખાઈ લઈએ આપણે. ઊનું તો હોય થોડું તો ઊનું હોય. જો તાર પોણી પછી આ મેઠું આ પોણી બાટલો ખાઈ લેડો તાર. જો આ ગવાની રોટલી ખાઈ લઈએ મિત્રો. પટી ગયું તો આપણે વાગી ગયા 8:30. તો પથારી થઈ જઈએ જોઈ લો. તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.